હેલો ગુડ મોર્નિંગ મારા બધા ભાઈઓને. તો ફરી એકવાર આપણે આવ્યા છીએ આજના વ્લોગમાં. તો આજે આપણે જવાનું છે ખેતર કંઈક એડવેન્ચર કરવાનું છે. તો આપણી ખડી બાબુને લઈને જવાનું છે. તમે ન જોયું હોય તો જોઈ લેજો બાબુને કેટલું નુકસાન આવ્યું તો આપણે વિડીયો ઉતાર્યો હતો. તો આપણે બાબુને લઈને જવાનું છે ખેતર. અહીંયા આપણે રેતી નાખી હતી, આ ઘરવાળાની રેતી છે, પણ તમે જુઓ તો ખરા કૂતરા જેટલું બધું તહેસ મહેસ કરી નાખ્યું. સારું ભાઈ, આપણે હવે ખેતર મળીએ. ખેતર જઈને બે ખાતરના ઠેલા મેકવાના છે અને પછી અહીંયા જઈને વિડીયો ઉતારવી થોડો ઘણો. હાલો ભાઈ, હવે અહીંયા ખેતર જઈને મળીએ. હવે તો ભાઈ હવે અત્યારે આપણે જઈએ છીએ. જો તમે આ ખાતરનો ઠેલો લીધો છે, ખાતરનો ઠેલો થઈને હવે આપણે જઈએ છીએ ખેતર. અને ખેતર જઈને આપણે ઠેલા મેકવાના છે, કારણ કે હવે તો ચોમાસું બેઠું એટલે ચોમાસામાં આપણે કંઈક વાવવાનું છે. તો એના માટે આપણે પહેલાં ખાતર નાખવું પડશે ને ખેતરમાં. એના માટે હવે ખાતરના ઠેલા મેકવા જઈએ છીએ. તમે જોવો ભાઈઓ કે આપણે બાઇક ચાલુ છે. 2000નું મોટું નુકસાન કર્યું હતું આમાં. મારી બાબુમાં નુકસાન આવ્યું હતું, પણ એ પછી તો હોય છે ઘણી સારી કન્ડિશનમાં ચાલે છે, વાંધો નહીં આવે. તો ભાઈઓ, હું બધા મારા ભાઈઓને એટલું કહેવા માંગીશ કે આવા જ અમારા વિડીયોને તમે સપોર્ટ કરો, તમારા મિત્રો અથવા તમારા ફ્રેન્ડ સુધી એમને શેર કરો, કે જ્યાંથી અમારો વિડીયો ખૂબ ને ખૂબ વધુ માણસો જોવે. ભાઈઓ તમે જો આ ખેતરમાં આ બાજુનો પડતો છે ને આ બાજુ થોડીક વાવણી થાય છે. અત્યાર સુધી તો રોડ બેસ્ટ હતો, પણ હવે પછીનો તમને રોડ હું દેખાડું તો તમે જોઈજો કે રોડ કેવો આવે છે. જો ભાઈઓ, અહીંયા સુધી તો રોડ બેસ્ટ છે, પણ અહીંથી આપણે રોડ બનવાનું ચાલુ જ છે. અહીંથી રોડની થોડીક હાલત ખરાબ આવી છે. ભાઈઓ, આવા જ રોડમાં અમે અમારી બાબુને આવા જ ઓફ રોડિંગ કરતા હોઈએ છીએ ભાઈઓ. તો આવા ઓફ રોડિંગ કરવા માટે અમારી બાબુને દોડાવવા માટે તમે એક વિડીયોને લાઈક તો કરી આપો ને, એટલું તો તમારેથી થઈ જાય. સારું તો ભાઈઓ, ચલો હવે મળીએ ખેતર. કારણ કે આ રોડમાં તો હવે એક હાથે ચલાવવું બાઇક બહુ મુશ્કેલ છે, પણ તોય પણ હું ચલાવી રહ્યો છું. ગુડ મોર્નિંગ થઈ જાય છે, સૂરજ ઉપર ચડી ગયો છે. તો ભાઈઓ, અત્યારે આપણે પહોંચી ગયા છીએ ખેતર, જેમાં આપણે નાખવાનું છે ખાતર. તો ભાઈઓ, તમે સાચું નહીં માનો કે માંડ કરીને મેં આ ખાતરનો ઠેલો હતો ને બાઇકની પાછળ, માંડ કરીને ત્યાંથી કાઢી ગયું. એક તો જેસીબી પણ વચમાં આવ્યું હતું, તો રસ્તા જેવું કંઈ હતું નહીં. ને ગામડામાં તો તમને ખબર છે કે સવારમાં બધા ઢોર નીકળતા હોય છે, તો ઢોરના ઓલામાંથી પણ માંડ મેં બાઇક કાઢ્યું. તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ ખેતર. જો ભાઈઓ, આ ખેતર છે, આ ખેતરમાં આપણે ખાતર નાખવાનું છે. તો આપણી બાબુ અહીંયા ઊભી છે, આ ઊભી આપણી બાબુને લઈને હવે જવાનું છે પાછું બીજો ખાતરનો ઠેલો લેવા. ભાઈઓ, આ તમે જો અહીંયા રોટાવેટર ચલાવ્યું છે ને, તો આ તમે જો અહીંયા ચીલો પણ નહોતો બાઇકનો, માંડ કરીને તમે અહીંથી પણ કાઢ્યું છે. આ ટ્રેક્ટરનો ચીલો હતો ને એમાંથી લઈને. સારું તો ભાઈઓ, આપણે હવે જઈએ છીએ ઘેર, કારણ કે પપ્પાએ કીધું હતું આપણને કે 2 ઠેલા ખાતરના ખેતર જઈને મૂકી આવજે, કારણ કે આજે આપણે ખાતર વાવવાનું છે આ ખેતરમાં. તો પછી તો હવે એક ઠેલો તો આવી ગયો, બીજો ઠેલો બાકી રહ્યો છે, તો બીજો ઠેલો પણ આપણે ફટાફટ લઈ જઈએ ઘરેથી. તો ભાઈઓ, આ છે આપણો ખેતરનો લીમડો, છે કે આપણે ઉનાળામાં સારો છાંયો આપે છે. તો હું તો એમ કહું છું કે દરેક ખેતરમાં 1-2 વૃક્ષો તો હોવા જ પડે, કારણ કે ઉનાળો તમે બેહો ખેતરમાં તો તમને ખબર છે કે ખેતરમાં કંઈ હોય નહીં, અને ઉનાળાનો આવો તડકો તપે તો આપણે ક્યાં બેહવું. એટલા માટે ખેતરના શેઠે તો આવા તો 2-3 તમારે વૃક્ષો હોવા જ પડે. લીમડો છે, ખીદડો છે, પીપળો છે, તે એવી રીતના તમે 2-3 વૃક્ષો હોય ને તો તમને આમ થોડી મજા આવે ખેતર પણ.
તો ભાઈઓ હવે આ આપણને લીમડો બહુ હેલ્પફુલ થવાનો છે આવા ઉનાળાના ગરમીના તાપમાં. જો આપણે આ ખેતરમાં ગમે તે પણ કંઈ પણ વાવીએ તો સીધું જ આપણે આ તડકામાં તો આ ખેતરમાં ન બેસી શકવી ને, કારણ કે તો પછી આપણે માંદા પડી જવી. એટલા માટે તો પછી આપણે આવો એકાદો લીમડો હોય ને તો તમને મજા આવે કે અહીંયા આપણે બેસી રહેવાય. તો ભાઈઓ આ છે આપણા ખેતર જવા તરફનો રસ્તો. તો તમે જોવો છો કે અહીંથી કેવી રીતના આવો રસ્તો છે. તો હવે આવી જાય છે આપણો હાઈવે. આવી ગયો હાઈવે. અહીંથી આપણે જઈએ છીએ ખેર. જો ભાઈઓ તમારા ગામમાં પણ આવા વીજળીના થાંભલા નીકળતા હોય તો અમને કમેન્ટમાં કરો. જો ભાઈ આવા થાંભલા રહ્યા બધા ગામમાં તમને જોવા મળશે, દરેક ગામમાં. પવન પણ એટલો બધો લાગે છે એમ છે કે મારો અવાજ પણ બહુ ક્લિયર નહીં આવતો હોય. તો ભાઈઓ આપણે હવે સીધા જ ઘેર મળીએ. આપણે પહોંચી ગયા છીએ ઘેર. હવે ઘેર જઈને આપણે બીજો ખાતરનો ઠેલો લેવાનો છે. તો હવે આપણે જલ્દીથી જલ્દી ખાતરનો ઠેલો લઈને ખેતર મેકી આવી. ભાઈ આપણે હવે આપણી આ રહી ને આપણી બાબુ, ભાઈઓ હવે ફટાફટ આપણે બીજો ખાતરનો ઠેલો આમાં બાબુની પાછળ મૂકી અને સીધા જઈએ આપણે ખેતર. અમે જો અમને કઈ ટેન્શન વગરની જિંદગી. બધા તો ભાઈઓ કેમ છો બધા? આપણે ખાતરનો બીજો ઠેલો પણ લઈને આપણે ખેતર આવી ગયા છીએ. તો ભાઈઓ જો આ ખડી આપણી બાબુ અને અહીંયા છે આપણે ખાતરનો બીજો ઠેલો. જસ્ટ હાલ જ અત્યારે જ આવ્યો છું ખાતરનો ઠેલો લઈને. તો હવે આ બે ખાતરના ઠેલા અહીંયા મૂકી દઈશું અને પછી કાલ પરમ દિવસે જ્યારે પણ મેર આવે ત્યારે આપણે ખાતરમાં વાવણી કરશું. તો હાલ આ બે ઠેલા અહીંયા આની ઉપર મૂકી દઈ અને પછી જો કદાચ વરસાદ ન આવે એના માટે આપણે કપડું પણ છે. તો આ ઠેલીમાં કપડું છે તો એ ઠેલીમાંથી આપણે કપડું કાઢીને આ ઠેલા ઉપર ઢાંકી દઈશું. તો ગાઈસ આપણે ખાતરનો ઠેલો કમ્પ્લીટ ઢાંકી દીધો છે, જેથી વરસાદ પણ આવે તો ખાતરનો ઠેલો પલરે નહીં એના માટે. જોકે વરસાદ તો આવા તડકો હોય એટલે કંઈ અંદાજો નથી આવવાનો, પણ આનું કંઈ નક્કી ન કહેવાય. હવામાન ખાતરનું ગમે ત્યારે આવી ટપકે. તો આપણે આ ઠેલીમાંથી આ કપડું લઈ લીધું છે અને ખાતરના ઠેલા ઉપર ઢાંકી દીધું છે. અને બે લાકડા પણ લીધા છે અહીંથી. જો પપ્પાએ કાપીને રાખ્યા હતા એના માટે. તો ખબર નહીં કે અહીંથી લાકડા લીમડામાંથી જ કાપ્યા હશે. તો અહીંથી આપણે લાકડા પણ લઈ લીધા બે અને ઢાંકી દીધા, જેથી બહુ પવન થાય તો પણ કપડું આપણું ઉડી ના જાય એના માટે. ભાઈઓ ઘણું બધું તમને કેવું છે પણ શું કહું તમને કંઈ સમજાતું નથી મને શબ્દોમાં. તો આવા જ અમારા વ્લોગને સપોર્ટ કરો ભાઈઓ તમે, અને અમારા સાથે રોજના વ્લોગમાં જોડાયા રહો. તો જો તમને ભાઈઓને અમારા વ્લોગ ગમતા હોય તો અમારા વ્લોગને લાઇક કરો, શેર કરો અને એક સબસ્ક્રાઈબ કરી દેજો. સારું, તો ભાઈઓ બધાને ખૂબ ખૂબ ધન્યવાદ અમારો વ્લોગ જોવા માટે અને થેન્ક યુ સો મચ. તો ભાઈઓ ફરીથી મળીશું એક નવા અંદાજમાં નવા વ્લોગ સાથે. તો અમારા વ્લોગ જોવા માટે અમારી સાથે જોડાયા રહેજો. થેન્ક યુ સો મચ. બાય બાય.